નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આ બુલેટિનના સમાચાર। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। એમાંય આજે અમરેલીને મેઘાએ બરોબર ધમરોળ્યું છે। જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ધારી, બાબરા, ગીર પંથકમાં દિવસ દરમિયાન 2 થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો સાવરકુંડલાના વંડામાં ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વીજપડીમાં 2 ઇંચ અને ખાંભામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે રાયડી, ધાતરવડી, શિયાળ નદીમાં પૂર આવ્યા હતા। રાજકોટ, ગોંડલમાં પણ મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા હતા। આ બાજુ ગઈકાલે ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડમાં પણ વરસાદ થયો હતો। છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધુ 69 મિલીમીટર વરસાદ ભાવનગર તાલુકામાં પડ્યો હતો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પ્રદેશ કાર્યાલય કમલમમાં સોશિયલ મીડિયા વર્ગનું આયોજન હાથ ધરાયું હતું। આ બેઠકમાં જિલ્લા મહાનગરના આઈટી સેલના કન્વીનર, સહકન્વીનર, કાર્યકરો સહિત લગભગ 400 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગમાં પાર્ટીના કાર્યક્રમ, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને જન સુધી પહોંચાડવા સહિત વિરોધ પક્ષ કોંગ્રેસના જૂઠાણા સામે સોશિયલ મીડિયા થકી અસરકારક ઝુંબેશ ચલાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું। ઉલ્લેખનીય છે કે 4 અને 5 જુલાઈ 2 દિવસ માટે રાજ્યસભા અને લોકસભાના સાંસદોની યોજાનારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી, પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, વી સતીશ ઉપસ્થિત રહેશે। તમામ દેશના સીમાડા ભૂંસી નાખીને વિશ્વ આખું એક એ સોશિયલ મીડિયા કરતું હોય છે। એવા સંજોગોમાં સોશિયલ મીડિયા ઉપર અમારો પ્રભાવ વધે અને અમારું જે સત્ય છે નીચે સુધી પહોંચે, એના માટે કમ્બાઇનનો એક પ્રયાસ છે। પાર્ટી પણ એમાં જોડાઈ છે અને પાર્ટી કાર્યકર્તાઓથી માંડીને લોકો સુધી આ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ સંખ્યાબળ વધારશે અને વિચારબળ, માહિતીબળ પણ વધુને વધુ પૂરું પાડશે। ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મંદિરમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી રહી છે, તો સમગ્ર મંદિરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે। મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામના આભૂષણો તથા વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, તો માલપુઆનો પ્રસાદ બનાવવાનું કામ પણ હાલ ચાલી રહ્યું છે। આ અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે લગભગ તમામ તૈયારીઓ હવે પૂરી થવા આવી છે। વધુમાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાના દર્શનાર્થે લાખોની મેદની ઉમટી પડે છે, ત્યારે ભક્તોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બાંગ્લાદેશના ઢાકાની એક રેસ્ટોરન્ટમાં કમાન્ડો કાર્યવાહી કરાતા બંધક બનાવાયેલા તમામ 13 બંધકોને છોડાવી લેવાયા છે, જેમાં 3 મહિલા, બાળકો અને વૃદ્ધ સામેલ હતા। નોંધનીય છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઉચ્ચ સુરક્ષાથી સજ્જ ડિપ્લોમેટ વિસ્તારની નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં હાજર લોકોને બંધક બનાવી લીધા હતા। આજે 100 થી વધુ કમાન્ડો દ્વારા શરૂ કરાયેલ અભિયાન બાદ સેનાને સફળતા મળી છે। કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે અને સેનાએ રેસ્ટોરન્ટને પોતાના કબજામાં લઈ લીધી છે। 6 આતંકીઓને ઠાર કરાયા છે, 1 આતંકીની ધરપકડ કરવામાં આવી છે, તો ઘટના સ્થળ પરથી 5 મૃતદેહ પણ બહાર કઢાયા છે। ગઈકાલે સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 પોલીસ જવાન શહીદ થયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। 2 આતંકવાદી જૂથોએ આ હુમલાની જવાબદારી લીધી છે। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સેનાની કાર્યવાહીની પ્રશંસા કરી છે। ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં પાછલા 24 કલાકથી વરસી રહેલા વરસાદે જબરજસ્ત તબાહી મચાવી છે। ખાસ કરીને ચમોલી અને પિથોરાગઢમાં ઘણી જગ્યા પર વાદળ ફાટ્યા છે। શુક્રવાર રાત્રે પડેલા વરસાદના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેકોના ઘર ધરાશાયી થયા છે। ધરાશાયી થયેલા ઘરના કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે। પિથોરાગઢના સિંગલિંગ ક્ષેત્રમાં વાદળ ફાટવાથી 12 લોકોના મૃત્યુ થયા અને 25 લોકો હજુ પણ ગુમ હોવાના સમાચાર છે। સેના
અને વિવિધ એજન્સી બચાવ કાર્ય કરી રહી છે. ભૂસ્ખલનના કારણે ઋષિકેશ બદ્રીનાથ રાજમાર્ગને અસર પહોંચી છે. યમનોત્રી મસૂરી કેદારનાથ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને લોકો ફસાયા છે. બદ્રીનાથ અને ગૌચરની વચ્ચે રહેલા આશરે 3000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે. આવનારા 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેદારનાથ અને રાજમાર્ગ પર પણ ભૂસ્ખલન થઈ રહ્યું છે. તો ગંગોલ ગામમાં ભૂસ્ખલનના કારણે કેદારનાથ હાઈવે પર વાહનોની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. તો ભારે વરસાદના કારણે સમગ્ર ઉત્તરાખંડમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.